વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. હું છું રશ્મિ પાનસુરિયા અને બધાનું રશ્મિ પાનસુરિયા બ્લોગ્સમાં સ્વાગત છે. તો આજે તો જો ઘઉં સાફ કરવાનું કામ નહીં થાય શરૂ, કેમ કે અમે અહીંયા શરૂ કરી દીધી છે ઘંટી. તો જે જૂના ઘઉં હતા ને એ અહીંયા દળવા મૂકી દીધા છે. જો આટલા છે ને એ જૂના ઘઉં છે. તો રોટલીનું પહેલાં 2 ડબ્બા જેટલું દળી લઈ, પછી કાલે તે હજી નહીં થાય, કેમ કે કાલે છે હનુમાન જયંતિ. તો હનુમાન જયંતિનો અમારે પ્રોગ્રામ હોય, તો કાલે નહીં થાય કાંઈ એવું. અને આજે જો ઘંટી શરૂ કરી દીધી છે, તો હું લોટ હલાવવા જ આવી હતી. અમે પહેલાં છે ને અહીંયા ખાનું હતું, એ ખાનું કાઢી નાખ્યું અને મમ્મી આવી રીતનું કોટનનું કાપડ આવે ને એને ઠેલી લઈ આવ્યા. તો અહીંયાથી લોટ આવે ને આખું ભરાઈ જાય, તો ઘણું બધું ભરાઈ જાય. અડધો ડબ્બો જેટલો છે એ આરામથી થઈ જાય, ખાલી બસ હલાવવાનું જ રહે, તો બહુ જ સારું પડે. અમે જો અહીંયા એક સરસ મજાનું ઝાડું વાવ્યું છે. ગોળો છે ને એ ફૂટી ગયો, તો નવો લીધો ને તો આમાં જો ધૂળ ભરી દીધી, બધી માટી સરસ મજાની, અને આવું વાવી દીધું છે. હવે છોકરા સૂતા છે, પછી અહીંયા બારી મૂકવાનું છે. ઠંડે છાયે છે આજે રે, તો કેવું ગ્રો કરે છે એ પછી જોશું. અમારે અહીંયા સામે છે ને એને બહુ મસ્ત છે, એણે જ દીધું છે, તો એ ડાળખું દીધું છે ને હવે અત્યારે ઉગાડ્યું છે. પછી કેવું થાય, મોટું થશે ને તો હું તમને ચોક્કસથી બતાવીશ. મસ્ત લાગે, આમ દેખાવ બહુ સરસ આવે. આર્ટિફિશિયલ હોય ને એવું લાગે, પણ છે ઓરિજિનલ. અરે જો અહીંયા ઓર્ગેનિક કેળા મોટા મોટા પાકી ગયા છે. એકવાર ઓર્ગેનિક કેળા ખાઈને પછી છે ને બીજા ખાવાના ભાવતા જ નથી. ખાલી 2 દિવસ સ્ટોરરૂમમાં મૂકીને જાય, મસ્ત પાકી જાય અને ખાવાની તો એટલી મજા આવે ને. આમ સેજ ખટુમરા જેવા મસ્ત ખાટા મીઠા લાગે. આમ ઓલા જે પાકેલા હોય ને એકદમ પાકી જાય કેવા લાગે, એવા નહીં. આ તો પાકી જાય ને તો બહુ મીઠા લાગે, મજા આવે. ઓર્ગેનિક ખાઈ પછી ઓલા કંઈ ભાવે નહીં. હું ગઈ હતી હમણાં બહાર, અમારે ગામથી સપેતરો આવ્યું હતું, તો ઘરથી થોડુંક નજીક જ હતું. એમ તો બાઇક લઈને ગઈ હતી, પણ બહુ જ ખરાબ એક્સપિરિયન્સ છે. મારી ગાડી એકદમ જ ધીમી હતી અને શાંતિથી હું લઈને આવતી હતી, છતાં પણ એક બાજુમાંથી 4 વ્હીલ ગઈ. એને ક્રોસમાં જવાનું હતું, મારે સીધું જવાનું હતું. એને ખબર નહીં, હવે ખબર હોય કે ન હોય મારી ગાડીનું, પણ 4 વ્હીલ એવી રીતે આવી ને પાછી હતી થોડીક જમ્બો 4 વ્હીલ, તો મારી ગાડી તો આખી પડી જ ગઈ. પણ તોય ખબર છે મારી ગાડી પડે છે, આ છે, તોય એણે એની સાઈડ જ ન બદલી. ગાડી આખી ફેંકાઈ ગઈ. હા, બંધ કરી દે દરવાજો. આખી મારી ગાડી ફેંકાઈ ગઈ. હું તો વળી ભગવાનની દયાથી ફટાફટ ગાડી છોડીને નીચે ઉતરી જ ગઈ, એટલે મને તો કઈ વાગ્યું નહીં. મારું જે સફેદરો હતું એ ફેંકાઈ ગયું ને માણસો ભેગા થઈ ગયા. પછી એક ભાઈએ કીધું કે ચલાવવા વાળો લેડીઝ હતા, એટલે કોઈ પણ ક્યારેય પણ આવી રીતે બાઇક કે એવું ચલાવતા હોય ને તો ખરેખર થોડીક શાંતિ રાખવી જોઈએ. 5 મિનિટ મોડા પહોંચીએ ને તો ચાલે. હવે સારું થયું મારી સાથે મારા બાળકો કે એવું કોઈ નહોતું, નહીંતર વાગી જાય કે એવું કોઈ થઈ જાય નાની એવી ઈજા, તો પણ આપણને કેટલું પેલું થતું હોય. ખર્ચના લીધેથી પણ તે, અને આમાંય છે. એટલે કોઈ પણ એવી રીતે બાઇક કે એવું ચલાવતું હોય ને ત્યારે ખરેખર બહુ ખાસ ધ્યાન રાખવું જોઈએ, થોડીક ધીમું ચલાવવું જોઈએ. એટલે 5 મિનિટ મોડા પહોંચે ને એ ચાલે, પણ આવી રીતે તો જરાય ન ચાલે. મને ખરેખર આજે બહુ ખરાબ એક્સપિરિયન્સ થયો. એણે બાપ દીકરો જો બપોર થઈ ગયું ને બેસી ગયા જમવા. મસાલો હાલે. આજે ટિફિનમાં જ ગુવારનું શાક ને એવું બનાવી દીધું હતું, અને અત્યારે બપોરે જો મેં વઘારેલા ભાત બનાવી દીધા છે. પડ્યું ધબા ધબી એ પાછું પડ્યું ધબું. શું પડ્યું? અમારે કઈક ઘરમાં સાફ સફાઈ હાલે ને એટલે આમ જ થાય, કેમ કે અમારે ધર્મ છે ને મુઠ્ઠીઓ ભરી ભરીને સોફા નીચે બધે ઘા કરી દે. ચણા જીરું ગમે હોય. ઘઉં તો હજી ખોલ્યા જ નથી. ઘઉં ખોલશું ને ત્યારે એને તો એક દિવસ મામાને ઘરે મૂકી આવવાનો છે. મામાને ઘરે જવું છે ને. નીલની ઉપાધિ નહીં, મોટો થઈ ગયો ને એટલે હવે ધર્મનું થોડુંક કેવરાવે. મારી સાથે ગાડી વાળો ખાંડ છે ને, પેલા મેં ગલેલી લઈ રાખી હતી, તો પછી મેં ગાડી પાર્કિંગમાં મૂકતી હતી ને ત્યારે જોયું મેં, ગાડી તો પડી ગઈ હતી, પણ હારે ગલેલી પડી ગઈ કે હું. ત્યાં વળી ગલેલી તો હતી, એમ ચાવી જે હોય ને ત્યાં મેં ટીંગાડી હતી. તો જો મસ્ત ગલેલી છે ને, ગલેલી જોઈને કોના મોઢામાં પાણી આવી જાય? અપૂન વાળી કે હજી તો 4 વાગ્યા ઉઠી જાય કે મને મમ્મા પેલા ગલેલી કાપી દે, કે મને તો ગલેલી જોઈને મોઢામાં પાણી આવી જાય કે લાઈ પેલા હું ગલેલી કાપી દઉં. ચા દૂધ નથી પીવું બેટા? નહીં, કાંઈ નહીં, લઈ ગલેલી કાપી દો. હાલ આગોતરે ધરમાં કયું ચાકુ ફાવશે? આ લઈએ પતલું ચાકુ.
બધાને ગલેલી જો એક સાથે જ તે ફોલાઈ ગઈ છે અને હવે એને મૂકી દઈ ફ્રીજમાં. ધર્મભાઈ ફ્રીજ બંધ કરો. ધર્મભાઈ આઘાર જો ઢોસા બનાવવાની પ્રિપેરેશન થઈ ગઈ છે શરૂ. એવું વિચાર્યું કે હમણાં કેટલા દિવસથી કાંઈ નથી બનાવ્યું તો ઢોસા બનાવી. તો જો અહીંયા મસ્ત એની યારે ચટણી બનાવી છે ટોપરાની. આપણે ખાવા જઈએ ને એ લોકો ધાણા ઓછા નાખે એટલે વ્હાઈટ જેવી હોય, પણ આપણે ઘરે તો ધાણા નાખીએ. હું ઢોસા દો, હાલો બનાવી દો. અને આ મસાલા ઢોસા બનાવવાના છે, તેનો મસાલો છે અને આ એનું બેટર છે. હજી બરોબર સરખું કરીને પછી ઢોસા પાથરવાના છે. અને અહીંયા જો મસ્ત ગરમા ગરમ સંભાર રેડી થઈ ગયો છે. રસોડું એકદમ સરસ ફેલાઈ ગયું છે. મસ્ત આખું ચોખ્ખું કરી નાખું અને પછી છેલ્લે ઢોસાનું કામ કરું. આવું કંઈક નવીન આઈટમ કરવી ને એટલે રસોડું તો પહેલાં ફેલાઈ જ જાય, પણ પહેલાં બધું ચોખ્ખું કરીને અને પછી ઢોસાની શરૂઆત કરું. બાકી બધું થઈ ગયું છે, હવે ખાલી ઢોસા જ બનાવવાના છે. જો મસ્ત ઢોસા અહીંયા બનવા મળ્યા છે. મસાલો નાખીને આગળ બને. હવે નીલભાઈ જો બીજી વાર જમવા બેઠા. કેમ નીલ, કેમ બૈનસભાઈ? હે મોઢું કેમ એમ થાય છે? હારા બૈનસ, હારા બૈના છે તો જ બીજી વાર બેઠો હોય ને. રવાના છે એટલે કાંઈ બીજી ઉપાધિ નહીં, નહીં આથો કે કાંઈ નહીં, એટલે નડવાની કે એવું કાંઈ નુકસાન નહીં. ના ના, તમે અત્યારે જમી લ્યો પછી વાત હવે. એટલે છે ને એ કાંઈ પ્રોબ્લેમ નહીં, રવાના છે ને એટલે. એમ રવામાં એટલું ફાઈબર ને હોય એટલે કંઈ નડે નહીં. ગરમ છે હો. હાલો હવે મેહુલ ચાખે પછી પૂછવી આપણે કે કેમ બન્યા છે. જો મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. ઓલા ઢોસા ખાતા હોય ને એવા જ લાગે. મસ્ત કડકડિયા થઈ ગયા છે. હારા બને છે ને. જો સંભાર છે, પછી ટોપરાની ચટણી છે ને ઢોસા છે. ખરેખર રવાના ઢોસા બનાવાય, ઇન્સ્ટન્ટ બની જાય અને આમ ખાવાની મજા આવે, ઝટપટ બની જાય. તમારે હાથો લાવવાની કેવી કાંઈ ઝંઝટ નહીં. એમાં રવો અને ચણાનો લોટ અને થોડો ઘઉંનો લોટ, આપણે જે રોટલીનો હોય ને એ જ તે એટલી વસ્તુ નાખીને અને મિક્સર જાર હોય ને આપણે મિક્સરમાં જે બધું ક્રશ કરીએ એમાં નાખીને બધું પીસી લેવાનું મસ્ત. પછી છાશમાં પલાળી દેવાનું. 10-15 મિનિટ પલાળે ને મસ્ત ઢોસા ઉપસે. ખાલી પેપર. જો નવરા થયા ને ત્યાં 10 વાગી ગયા. આવું કંઈક નવીન બનાવીને એટલે તો આમ કેટલા વાગી છે ને કંઈ ખબર જ ન પડે. આ કરતાં તો એમ થાય કે શાક રોટલા ખાઈ લેવા હારા. નવું બનાવવાનું મન બહુ થાય પણ થાકી જાય બનાવી રહીને ત્યાં તો પછી કામ ને આ તે ને. અને પાછું અમારા ઘરમાં બધા છે ને થોડું થોડું ખાવાવાળા છે. થોડુંક આમ ઝાઝું ખાતા હોય ને તો વળી એમ થાય કે આપણે કંઈક નવીન બનાવી. તો જો કામ કરતાં કરતાં 10 થઈ ગયા, 10 ઉપર 10:15 જેવું થઈ ગયું. તો હજી વાસણ લૂછીને ચડાવવાનું બાકી છે. પણ નીલ ટેરેસ પર વહી ગયો છે તો મેં કીધું એને પહેલાં લેતી આવું, કેમ કે હમણાં એને દોડવાનું નથી ને. જો દોડ કરશે ને તો પાછું વળી એવું ને એવું થઈ જશે, એ બીક રહી આપણને. એટલે હું એને ટેરેસ ઉપરથી પહેલાં લેતી આવું. કરાવવું છે ફાઈન બોલાવા. સારું મને જવું છે. નીલ શું કરે છે ને જોવા, નહીં તો છે ને દોડતો જ હોય. જોઈએ આપણે શું કરે છે. તો ડાન્સ કરે છે છોકરા. નીલ ગયા જ્યાં શું કરે છે? મેં કીધું આજ છે ને સાન મનું જાવું છે. નીલ શું કરે છે ને જોવા. તો આ બડબડ કરતા કરતા આવતો તો બારો નીકળે. બોરે તું